બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે। એક મહત્વના સમાચાર દિલ્હીથી, જેમાં જીએસટી કાઉન્સિલની બેઠકથી મોટા સમાચાર આવી રહ્યા છે। નાના વેપારી ઉત્પાદકોને ખૂબ જ મોટી રાહત મળી છે। કમ્પોઝિશન સ્કીમનો દાયરો વધારી અને 1.5 કરોડ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી આ જે દાયરો છે તે 1 કરોડ સુધીના ટર્નઓવરમાં લાગુ પડતી હતી। આ સ્કીમમાં આવનારાને હવે વાર્ષિક જ રિટર્ન ભરવાનું રહેશે। નોંધણી માટે 20 લાખની મર્યાદા હવે વધીને 40 લાખ કરવામાં આવી છે। તો આ સિવાય આશા છે કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ અને મકાન ઉપર જીએસટી ઘટાડવા પર નિર્ણય લેવામાં આવશે। હિતેન વિઠલાણી આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિતેન, ખાસ કરીને અત્યારે જે જીએસટી કાઉન્સિલની બેઠકથી ખૂબ જ મોટા સમાચાર, રાહતના સમાચાર આવ્યા છે નાના વેપારીઓ માટે, શું વિગતો? બિલકુલ જીલન, અગર વાત કરીએ તો નાના વેપારી અને મેન્યુફેક્ચરર, નાના સ્મોલ મેન્યુફેક્ચરર જે છે તેમની માટે આ 32મી જીએસટી કાઉન્સિલની બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। કમ્પોઝિશન સ્કીમ નો સ્લેબ જે છે તે સ્કીમ નો જે સ્લેબ જે છે તે વધારી રહી છે। જીએસટી કાઉન્સિલ 1 કરોડથી 1.5 કરોડ રૂપિયા કરી રહી છે, જેથી તેમને આ કમ્પોઝિશન સ્કીમમાં ફાયદો થશે। 1 એપ્રિલ 2019થી આ નવી સ્કીમ જે છે તે લાગુ થઈ શકે છે। બીજી સાથે વાત કરીએ તો કમ્પોઝિશન સ્કીમના દાયરામાં જે નાના વેપારીઓ માટે જે 3 મહિને જે જીએસટી રિટર્ન ભરવાનું હતું તે પણ હવે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાનું રહેશે, તેવું ચેન્જીસ પણ જે છે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરાશે। એટલે ક્યાંક ને ક્યાંક હવે હર 3 મહિને જે વેપારીઓ રિટર્ન ફાઇલ કરતા હતા તે 3 મહિનાની જગ્યાએ હવે તેમને વર્ષમાં એક જ વાર રિટર્ન ફાઇલ કરવાનું રહેશે। જીએસટી કાઉન્સિલની બેઠક હાલ જે છે તે ચાલી રહી છે। સાંજે 4-5 વાગ્યા સુધીમાં બેઠક પૂર્ણ થશે, ત્યારબાદ જ સાફ થશે કે વધુ કેટલી રાહત જે નાના વેપારી અને મેન્યુફેક્ચરર માટે આ વખતની જીએસટી કાઉન્સિલની બેઠકમાંથી નીકળીને આવી રહી છે। જી આભાર હિતેન સમગ્ર માહિતી બદલ। તો નાના વેપારીઓ અને ઉત્પાદકોને આના કારણે મોટી રાહત થશે, કારણ કે સ્કીમનો દાયરો, કમ્પોઝિશન સ્કીમનો દાયરો વધારીને 1.5 કરાયો છે કરોડ, જે પહેલા 1 કરોડ હતો।